પૂનમ આજે સોફાના કોર્નર પર ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. તેનો પતિ તેને છાની રાખવાનો પ્રયત્ન કરતો હતો. આમ તો પૂનમના પતિ મહેશથી પણ રડાઈ જવાતું હતું. બાજુમાં જ બેસીને એના સાસુ અને અન્ય સ્વજનો પૂનમને છાની રાખવાનો પ્રયત્ન કરતા હતા. ત્યાં અચાનક જ દાદાજી આવીને ઊભા. તે ગંભીર અવાજે પૂનમને ધીરજ આપતા કહ્યું, "વહુ બેટા, હિંમત રાખો. આરવને આપણે મર્દ બચ્ચો બનાવવાનો છે. તમે જોજો, આપણી વચ્ચે ખુદ પરમેશ્વરની છાયા હશે." પણ પૂનમને કોઈની વાતનો વિશ્વાસ નથી. તે રડતા રડતા બોલી કે મને ખોટું આશ્વાસન ન આપશો. મેં ડૉક્ટરના શબ્દો સાંભળી લીધા છે. તમને ખબર નથી, પણ હું દરવાજાની પાછળ જ ઊભી હતી. અને દાદા, આવડો મોટો ડૉક્ટર જ્યારે કહી દે કે આરવનો ડાબો પગ નિર્જીવ જેવો થઈ ગયો છે, હવે તેને ઘોડીનો સહારો લેવો પડશે, ત્યારે રડતા રડતા દાદાજી બોલ્યા કે ચાલો, મારા માથેથી એક જવાબદારી ઓછી થઈ. સારું થયું કે બેટા તે મારી અને ડૉક્ટરની વાત સાંભળી લીધી. પણ વહુ, તે અધૂરું સાંભળ્યું છે. ડૉક્ટરે એવું નથી કીધું કે આરવ ક્યારેય ચાલી નહીં શકે. અને પૂનમ બેટા, તું જોજે તો ખરી, હું આરવને એવી તાલીમ આપીશ કે એટલું બોલી દાદાજી આગળ ન બોલી શક્યા. દાદાની વાત સાંભળી દાદી ઉકળી ઉઠ્યા અને ગુસ્સામાં બોલ્યા કે રહેવા દ્યો, કહીને બતાવજો. સાંભળી તમારી મોટી મોટી વાતો. ક્યાં ગયો તમારો ભગવાન? 15 દિવસના તાવમાં તો મારો લાડકવાયો પગ ખોઈ બેઠો. તમારા ધ્યાન, ધર્મ, દાન, પુણ્ય બધું ક્યાં ગયું? દાદી પણ રડતા રડતા બોલ્યા કે જાઓ, મંદિરે જઈને હજુ વધારે ભજન કીર્તન કરજો. પણ દાદાજી હિંમત હારતા નથી કે જોજો બધા, મારો ભગવાન અહીં જ છે. પછી તો બીજા દિવસથી દાદાજીનો નિત્યક્રમ બદલાઈ ગયો. દાદાજીએ આરવને તાલીમ આપવાનું શરૂ કર્યું. સવારમાં સૂર્ય નમસ્કાર, માલિશ, દરેક અંગની કસરત અને પછી ભગવાનને પ્રાર્થના, ધ્યાન. આરવ પણ દાદાજીની સલાહ મુજબ હસતે મોઢે બધું સ્વીકારતો ગયો. અને દાદાજીએ આરવનું મન ખૂબ મજબૂત કરી દીધું કે આરવ, અત્યારે તું અપાહિત છો, પણ તારે તારા પગ પર ઊભા થવાનું છે. દુનિયાને બતાવી દેવાનું છે કે મહેનત અને ભગવાનનો સાથ માણસને કામયાબ બનાવે છે. અને દાદાજીની સલાહ આરવ અણુએ અણુમાં આટોપી લીધી. આરવ તેનો પગ માંડી શકતો નહોતો. આંખમાંથી પાણી ચાલ્યા જતા. ઘરના બધા દાદા પર ગુસ્સે થતા, પણ દાદાજી હિંમત હારે તેમ નહોતા. અને કેટલાય દિવસની મહેનત પછી આરવનો પગ થોડોક ચાલતો થયો. અને દાદા રોજ કહેતા કે આરવ, હિંમત રાખીને પહેલું કદમ ઉઠાવીએ તો કામયાબ સફળતા મળે છે. દાદાજીએ ઘરમાં પણ બધાને ધમકી આપી કે કોઈએ આરવની દયા ખાવાની નથી. બિચારો કે બાપડો એવા શબ્દો કહેવાના નથી. આજથી આરવ તેનું કામ જાતે જ કરશે. બસ બધાએ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આરવ પડી ન જાય, હાંફી ન જાય, પગ ત્રાંસો ન થાય. અને આરવ તેનું બેગ જાતે જ ઉપાડીને સ્કૂલે જશે. બસ મૂકવા જવાનો છે, સાથે ચાલવાનું છે, પણ બેગ કોઈએ ઉપાડવાનું નથી. આરવ પડે તો કોઈએ તેને ઊભો કરવાનો નથી. તે તેની જાતે જ ઊભો થશે. પછી તો આરવ 13 વર્ષનો થયો. ઘોડી લઈને સડસડાટ ચાલી નીકળતો. ઘરમાં ગાડી, સ્કૂટર બધું હતું, પણ આરવને ચાલીને જ જવાનું છે. સાથે સાથે દાદાજી આરવને ભણવામાં પણ ખૂબ ધ્યાન આપતા. તે હોશિયાર હતો. સ્કૂલે બધા શિક્ષકો સાથે પણ દાદાજીએ વાતનો દોર ચાલુ રાખ્યો. સ્કૂલની બધી જ પ્રવૃત્તિમાં દાદાજી આરવનું નામ પહેલાં લખાવતા. નંબર લેવા માટે નહીં, પણ આત્મવિશ્વાસ વધારવા માટે. પછી તો આરવ એક પછી એક પ્રવૃત્તિમાં નંબર લેતો ગયો અને સ્કૂલમાં બધાનો પ્રિય બની ગયો. ઘરના બધા એને જોઈને ખુશ થતા. દાદાજીને લીધે આજે આરવ આત્મવિશ્વાસ ધરાવવામાં સફળ રહ્યો હતો. પણ આજે તો ગજબ થઈ કે દાદાજીએ દોડની હરીફાઈમાં આરવનું નામ લખાવ્યું. 2 દિવસ પછી સ્પર્ધા હતી. પૂનમ, મહેશ, દાદી બધા સ્કૂલની ખુરશીમાં આજે ગોઠવાઈ ગયા હતા. આજે પૂનમનું માતૃ હૃદય છલકાઈ જતું હતું. પણ સાથે સાથે બધાને ડર હતો કે સ્પર્ધાના મેદાન પર નબળા પગને લીધે એની હાર થશે તો.
એવા ભયથી મન ધડકી ઉઠતું હતું. મનમાં પૂનમને અને મહેશને થતું હતું કે દાદાજી ખોટું કરે છે આ બધું, અને આરવને સ્પર્ધામાં ભાગ લેતો અટકાવવાની ઈચ્છા થતી. પણ દાદાજીની હા કેવી હતી કે કોઈ કાંઈ બોલી શકતું નથી. આજે આડોશી પાડોશી પણ મેદાન પર સ્પર્ધા જોવા હાજર રહ્યા. દરેકની નજર આરવ પર મંડાયેલી હતી. પૂનમ પ્રભુને સતત આરવની સફળતા માટે પ્રાર્થના કરતી હતી. દાદાજી જુદી જુદી રીતે આરવને હિંમત આપતા, પ્રોત્સાહિત કરતા હતા, અને સૌના આશ્ચર્ય વચ્ચે આરવ દોડ્યો. માનવામાં ન આવે તેવી વાત હતી કે આરવ એટલું દોડ્યો કે દોડતા દોડતા ઘોડીનો ઘા કરી દીધો અને બીજા નંબરે આવ્યો. જ્યારે આરવે ઘોડીનો ઘા કર્યો ત્યારે જોનારા બધા ઊભા થઈ ગયા કે અરર, હવે શું થશે? પણ આરવ એકલો નહોતો દોડતો, તેની સાથે હજારો લોકોના ધબકારા દોડતા હતા. સ્વસ્થ બાળકો વચ્ચે એક અપાહિજ બાળક નંબર લાવ્યો. શિક્ષકો અને પ્રિન્સિપાલ ખૂબ રાજી થયા. જોનારાઓમાંથી ઘણા લોકોએ આરવને ભેટ આપી. જ્યારે બીજા નંબરની ટ્રોફી લેવા આરવને બોલાવ્યો તો આરવ દોડતો દોડતો દાદાજીને ભેટી પડ્યો. હજારો લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા. હિંમતવાન દાદાજી આજે પહેલી વાર રડી પડ્યા. આરવ પરસેવે રેબઝેબ હતો. દોડીને પોતાનું ઇનામ લેવા ગયો. પૂનમ અને મહેશ પણ દાદાજીને વંદન કરતા ગદગદિત થઈને આભાર માનવા લાગ્યા. ત્યારે દાદાજી બોલ્યા કે આભાર તો પરમાત્માનો માનજો કે જીવનમાં આમ ને આમ તમને શક્તિ આપે, અને યાદ રાખજો ઈશ્વર આવી જ રીતે મદદ કરે છે. જોયું ને ફ્રેન્ડ્સ કે વધારે પડતી દયા લાગણી માણસને નિર્બળ બનાવે છે. આજે આખી વાર્તા પરથી સમજાયું કે જો આરવની એક એક વાતમાં દયા, બિચારો અપાહિજ છે, નહીં કરી શકે એવા શબ્દોનો ઉપયોગ કર્યો હોત તો સાચે જ આરવ ઘોડીએ ચાલતો હોત. સમજવાનું એ છે કે પરિસ્થિતિ ગમે તેવી આવે, નીડર બનો. આવું તો ઘણું આપણા જીવનમાં આવે છે. સુખ દુઃખ, ધંધામાં ઠોકર, દીકરા દીકરીના લગ્નની ચિંતા, કંઈક અઘટિત બનાવો, પણ હિંમત રાખો. હિંમતે મર્દા તો મર્દે ખુદા. તો ફ્રેન્ડ્સ, જો સ્ટોરી ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.